कृष्ण जय सिया राम। अनित्य संसार में नित्य एक राम। सभी भक्तजनों को जय सिया राम, जय श्री कृष्ण। सांदीपनी की इस दिव्य विद्या भूमि पर बैठकर हम पूज्य भाई श्री के पावन तत्वावधान में मिलकर प्रभु मर्यादा पुरुषोत्तम राम के सुमधुर चरित्र का गायन कर रहे हैं। हम सभी का बड़ा ही सद्भाग्य है। अंतःकरण तो એટલું બધું પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને કકળે છે, તડપે છે, પણ બહારના કંઈક વાઇબ્રેશન્સ એવા હોય છે કે જે આપણને એ કકળતા અને તડપતા હરિ માટેના અંતઃકરણ ઉપર ક્યાંક પડદો પાડી દે છે. એ પડદાને હટાવવાનું આ કાર્ય એટલે પૂજ્ય ભાઈ શ્રીનું સાનિધ્ય અને આ સાંદીપનીની તપોભૂમિ છે. એક જગ્યાએ ઊભા રહી જઈએ અને ચારે બાજુ નજર દોડાવીએ, ઘણા બધા રસ્તાઓ દેખાતા હોય, ક્યાં જવું એ કંઈ ખબર જ ન પડતી હોય, કંઈ સૂઝતું જ ન હોય, અને ત્યારે કોઈ ભોમિયો આવે, આપણી આંગળી ઝાલે અને એમ કે આ હજારો રસ્તાઓમાંથી તારે આ રસ્તે ચાલવાનું છે અને એના છેડે તને તારી મંઝિલ મળશે. એ આંગળી પકડવી એટલે આ સાંદીપનીની તપોભૂમિ. આપણે સૌ આપણા જીવનના ધબકારાઓમાં અહીંની ભૂમિની પવિત્રતાને જ્યારે સમાવી રહ્યા છીએ ત્યારે ભરતજીની એ કહેલી વાત યાદ આવે, ન ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહું નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનું નાન. ન ધર્મ જોઈએ, ન અર્થ ન કામ, કશું જ નહીં, અમને હે પ્રભુ તારા ચરણનો પ્રેમ જોઈએ. એ જ વૃત્રાસુર પણ કહે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાક્ષુધારતા, પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. અને આપણે વિશેષ તો શું કહીએ, કારણ કે હૈયાનો ભાવ માલિક જાણે છે. હોઠ હિલતે હે લેકિન સદા કુછ નહીં, હાથ ઉઠતે હે લેકિન दुआ कुछ नहीं, दिल का जो हाल है उनको मालूम है, फिर मेरे लब हिलाने से क्या फायदा. इसी प्रार्थना के साथ अब यहाँ पर हमारे बहुत सारे पूरे गुजरात में और देश विदेश में सुप्रसिद्ध चिकित्सक है. उन्होंने यहाँ पर आकर अपनी सेवाएं प्रदान की है. तो अब मैं डॉक्टर हमारे पूरे मेडिकल कैंप के चीफ कोऑर्डिनेटर डॉक्टर भरत भाई गढ़वी साहब से निवेदन करता हूं कि वे यहाँ पर आए और आगे वाला सूत्र संचालन संभाले. डॉक्टर गढ़वी साहब. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત એ જીવનને સમજાવનારી અને મૃત્યુને સુધારનારી શાશ્વત સંહિતા છે. શ્રીમદ ભાગવત એ સૌની મતિના અજ્ઞાન અંધકારને દૂર કરનાર એક આધ્યાત્મ દીપ છે. શ્રીમદ ભાગવત જીવનની મોહરાત્રિને દૂર કરનાર અર્ક અર્થાત સૂર્ય અને પ્રત્યેક સંપ્રદાયની સરિતાઓને પોતામાં સમાવી લેનાર અર્ણવ અર્થાત સમુદ્ર છે. શ્રીમદ ભાગવત એ ભવસાગરને ભાવસાગરમાં પરિવર્તિત કરનારું દિવ્ય સાધન છે. આ શબ્દો જેના છે એવા રાષ્ટ્રીય સંત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જેમની અસ્ખલિત અમૃતવાણી અને કર્ણભી ભાવકર્ણ દ્વારા અવિરત ભાગવત કથાના માધ્યમથી સારા વિશ્વમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના ખરા અર્થમાં એમ્બેસેડર કહી શકાય તેવા પરમ સદૈવ પૂજ્ય ભાઈશ્રી, ગ્વાલિયરથી પધારેલ પૂજ્ય સતીશજી શર્મા જેઓ ભાગવતનું રસપાન કરાવે છે, ગંગા સ્વરૂપ મંજુલાબેન, રમેશચંદ્ર પટેલ તેમજ મોરબી નારાયણભાઈ અને સમગ્ર મનોરથી પરિવાર, આદરણીય બજરંગલાલ તાપડિયાજી, અમારા બધા ટ્રસ્ટી ગણો, અત્યારે ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, માતાઓ અને વાલા રસિકો, મારી વાત કરું એ પહેલા અમારા બધા ખાસ વિદેશના લોકોનું એક સજેશન હોય છે એટલે નાનું એવું રાધાનું કાવ્ય કહી દઉં. બહુ લાંબુ નથી, 2 મિનિટનું છે. કે રાધા કાનનું એક વિશિષ્ટ કાવ્ય છે કે દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો સૂર્ય જવાબ દેશ માધા. તારું એ નામ તને યાદ નહોતું, તે દી રાધાનું નામ હતું ઓઠે, ઠકરાણા પટરાણા કેટલાય હતા, તો એ રાધા રમતી હતી સાત કોઠે. રાધા વીણ વાંસળીના વીણ નહીં વાગે, સુદને સોગંદ એવા ખાધા, તો સૂર્ય જવાબ દેશ માધા. રાધાના પગલામાં વાયવું વનરાવન, ફાગણ બનીને એમાં મહેકો, રાધાના એક એક શ્વાસ તણે ટોડલે, અષાઢી મોર બની ગહેકો,
આજ આઘેરા થઈ ગયા કાં રાધાને વાંસળી, એવા તે સૂરે પેડા વાંધા, તો સૂરે જવાબ દેશ માધા. ઘડીકમાં રાધા અને ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં કુબજાની સંગેલ, હેતપ્રીત ન હોય રાજ ખટપટના ખેલ કાન, સ્નેહ માટે હોય આવા સાંધા, તો સૂરે જવાબ દેશ માધા. મિત્ર, કાનનો જવાબ બહુ ટૂંકો અને બહુ સરસ જવાબ છે, હૃદયસ્પર્શી જવાબ છે. કાનનો પ્રત્યુત્તર આપે છે કે ગોકુળ, વનરાવન, મથુરા અને દ્વારિકા એ તો પેંડે છે પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને અંગ પર ઓઢીએ, નહીં તો રખાય એને આઘા. આ સગળો સંસાર મારા સોળે શણગાર, પણ અંતરનો આતમ એક રાધા. હવે કોઈ પૂછશોમાં કોણ હતી રાધા. મિત્રો, ઘણા સરસ કેમ્પ, આજે 5 સુપર સ્પેશિયાલિસ્ટ કેમ્પ અમારા ભીખોદાનભાઈ કેમ સોનાની સાંકળે બાંધીને લાવ્યો તો ના આવે એવા અમારા તબીબ મિત્રો ભાઈશ્રીના પ્રેમને લઈને પ્રતિવર્ષ સત્ર ઉપસ્થિત થતા હોય છે. એ કેમ્પના સુચારુ સંચાલનના ભાગરૂપે અમે થોડું ભાવપૂજન, ભાઈશ્રીના આશીર્વચન, અને 2 વર્ષથી ભાઈશ્રી એક વાત રહી જતી હતી. આજે રાજુભાઈ આવી ગયા છે એટલે સૌપ્રથમ હું સાથ દઈશ રાજુભાઈ ઠકરારને. આપણે ત્યાં અહીંયા ભાઈશ્રીના કૃપાથી અને હરિમંદિરના પ્રભુપ્રસાદ રૂપે 2 મેડિકલની પ્રવૃત્તિઓ કાયમ ચાલે છે. વધારે સમય નહીં લો, પણ એક પ્રાભાવા આશ્રમ છે, પ્રાગદીપ પરસોત્તમ આશ્રમ, જ્યાં પરમહંસો, ભાઈશ્રી એમ કે પરમહંસો છે, એવા પરમહંસોની સેવા સતત 7 વર્ષથી ચાલે છે. એ લોકોનું બધી જ મેડિકલની પ્રવૃત્તિ, જે કંઈ જરૂરિયાત છે એમના ઇન્વેસ્ટિગેશન્સ અને મેડિસિન વગેરે એ ઠાકોરજી પૂરી પાડે છે. એમાં દર મહિને એકવાર ડોક્ટર રાજુભાઈ ઠકરાર, જે પોરબંદરના જ છે, સાયકાટ્રિસ્ટ છે, સુપર સ્પેશિયાલિસ્ટ છે, એક દિવસ માટે સ્પેશિયલ આવે, આ બધા લોકોની તપાસ કરી આપે, હૃદયસ્પર્શી તપાસ કરી આપે મિત્રો, અને સાયકાટ્રિક ડ્રગ પણ સ્પોન્સર કરાવે. અમે 3 વર્ષ પહેલા જયારે સન્માન કર્યા ત્યારે બધાને એક સર્ટિફિકેટ બનાવ્યા હતા, પણ હવે ઠાકોરજીની કૃપા એવી નહીં હોય ત્યારે કે રાજુભાઈ આ ફંક્શનમાં આવી શકે, એટલે હું સાથ દઈશ રાજુભાઈ ઠકરાર સાહેબને. તેઓ પધારે. એમને અમે સીલ બનાવેલું છે, જે 2 વર્ષથી એમને રાહ જોતું હતું. ભાઈ સાહેબને આશીર્વાદ આપશે. અને રાજુભાઈ એ પોરબંદરના જ છે, મોરારી બાવાભાઈ અને અમારી ખૂબ જાણીતી પેઢી, અને એમનું ડિવોશન એ છે કે અમારા પરમહંસોને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે તપાસા હોય છે. રાજુભાઈ ઠકરાર. ત્યાર પછી હું સાથ દઈશ ડોક્ટર નંદલાલ માનસેતા સાહેબને, જે અમારા સિનિયર મોસ્ટ સીએનડી સર્જન છે ગુજરાતના. અને મેં સવારે કીધું હતું કે સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં, મેરી એક કોશિશ છે કે સુરત બદલની ચાહીએ. એમની સાથે ઇલાબેન, શ્રીમતી ડોક્ટર ઇલાબેન માનસેતા, જે ગાયનેકોલોજીસ્ટ છે. આ દંપતીને સાથે સજોડે પધારવા વિનંતી રહેશે. ભાઈ સાહેબ આશીર્વાદ સજોડે આપશે. માનસેતા સાહેબે અત્યાર સુધીમાં 128 સાહેબ અહીંથી પધારો. હા, 128 પેશન્ટ જોયા છે. કેમ્પ હજી ચાલુ છે. એ રાત્રે ટ્રેનમાં જશે 9 વાગે, કદાચ 8 વાગે દર્દીઓ જોવાશે. સામાન્ય રીતે 200 પેશન્ટ જોતા હોય છે સાહેબ. ઇલાબેને પણ 26 પેશન્ટ જોયા છે. અને ઇલાબેનનું સૌથી અગત્યનું પાસું એ છે કે સ્ત્રીઓમાં રોગો અટકાવવા માટેની કોશિશ શું થઈ શકે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એના માટે ઇલાબેન પ્રયત્નશીલ હોય છે. મિત્રો, આ દંપતી જ્યારે આશીર્વાદ સ્વીકારે ત્યારે આપણે તાળીઓ અને ગડગડાટથી વટાવીએ. રામદેવ બાબા કેવું છે, થોડો વધારે સારો પ્રસાદ લેવાશે. આપનો આભાર. ત્યાર પછી લબ્ધ પ્રતિષ્ઠિત સાલ હોસ્પિટલ, અને એમાંય તે ડોક્ટર અનિલભાઈ જૈન, જે કાર્ડિયોલોજીના અમારા એકદમ પ્રણેતા અને જેને કહેવાય ને કે વિશ્વવિખ્યાત સર્જન, એવા અનિલભાઈ જૈન, અને એમની સાથે એમના શ્રીમતી ડોક્ટર કલ્પનાબેન જૈન એ પણ સજોડે પધારશે. એમણે અત્યાર સુધીમાં 186 પેશન્ટ જોયા છે, 186. આ બહુ સારો નંબર કહેવાય મિત્રો. પોરબંદરના આંગણે કાર્ડિયોલોજીસ્ટ આવીને જુએ. એમાંથી 34 સ્ટુડિયો થયા છે અને હજુ પણ એ કાર્ય ચાલુ છે. એમની સાથે ડોક્ટર શ્રીનિવાસ માલિયા સાહેબ અને શ્રીમતી શીલાબેન માલિયા એ પણ અહીંયા પધારશે. માલિયા સાહેબના પેરેન્ટ્સને હું વંદન કરું છું, અને ભાઈ સાહેબ વતી એમને આવકારું છું. એ પણ અહીંયા પધાર્યા છે. માલિયા સાહેબ અને શીલાબેન પધારશે. ત્યાર પછી ડોક્ટર નમનભાઈ શાસ્ત્રી અને ડોક્ટર શ્રીમતી નિમિષાબેન શાસ્ત્રી એ પણ સજોડે પધારશે. આ બધાને ભાઈ સાહેબ આશીર્વાદ આપે છે. આપણે થોડા ખખડીએ અને એમને વધાવીએ. એમને ગામમાં ખબર પડે કે ના, સાંદીપનીમાં લાયન્સમાં થયેલી સેવાનું કદર થઈ રહી છે. ત્યાર પછી ડોક્ટર કેતનભાઈ પટેલ, ડોક્ટર શૈલ દ્વિવેદી, અને અમારા પોરબંદરના જ અને આ જે સેવા યોજના છે એની જોડતી કરી દેવા ડોક્ટર બિપિનભાઈ ઝાલા અને પીઆરઓ કેની ક્રિશ્ચન, એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ પધારે અને ભાઈશ્રી પાસે એમના આશીર્વચન ગ્રહણ કરે. સાલની આ ટીમને મિત્રો એ અઘરું કામ છે. કાર્ડિયોલોજીસ્ટ તરીકે જે માણસ રોજના 18 ઓપરેશન કરતો હોય, એને અહીંયા આટલા દૂર આવવું અને આટલી સેવા કરવી, અને એ પણ એટલા દિલથી, ખરા ભાવથી. મેં હમણાં વાત કરી એમ, એક જેમ પ્રાગબાપા આશ્રમ ચાલે છે, એમ બીજું ડ્રગ બેંક ચાલે છે મિત્રો. અત્યારે મેડિકલ સાયન્સ બહુ મોંઘું થઈ ગયું છે. ઘણી વખત સ્વામીજી દર્દીને સગવડ ન હોય, તો અમે ઠાકોરજીના કૃપાથી એક ડ્રગ બેંક ચલાવીએ છીએ.
એનું સુચારુ આયોજન ચાલે છે. એ ડ્રગ બેંકમાં લાભાર્થીઓને ફ્રી દવા મળે એવું આયોજન થતું હોય છે. આ ડ્રગ બેંકમાં અમારા ઘણા દાતાઓ છે, પણ એમાં એક અમારા કાયમી દાતા અને અમારા રોટરિયન ભરતભાઈ રાજાણી અત્યારે આવ્યા છે. હું સાથે જ ભરતભાઈને કે તેઓ પધારે અને ભાઈશ્રી પાસે આશીર્વાદ ગ્રહણ કરે. ડોક્ટર તરીકે આપના જઠરાગ્નિ સમજી શકું છું. વધારે સમય નહીં લો, 5 મિનિટ બેર કરજો. ભાઈ ઝાલા આપણા પોરબંદરનું ગૌરવ છે અમારું, અને અમારો કોઓર્ડિનેટર છે, અને કિર્તિ ક્રિશ્ચન એ પીઆરઓ છે, અને હવે આપણા પોરબંદરના અમારા જમાઈ પણ છે. હવે ભરતભાઈ રાજાણી જેઓ ડ્રગ બેંકમાં અમને ખૂબ સહયોગ આપે છે, રોટરિયન છે અને શ્રેષ્ઠી છે. ત્યાર પછી પલ્મોનોલોજી કેમ્પ, ફેફસા અને શ્વાસના દર્દોનો કેમ્પ અમારા રતનભાઈ અને સ્મૃતિમાં પ્રતિ વર્ષ અમે 2 વર્ષ આ કેમ્પ કરીએ છીએ. એવા ડોક્ટર જયેશભાઈ ડોબરિયા, આજે એના પિતાશ્રી પણ અત્યારે આવ્યા છે, અવચરભાઈ પટેલ, અને એમના સસરા દેવજીભાઈ પટેલ. આ બધા મિત્રો પધારે અને ભાઈશ્રીનો ભાવપૂજન કરશે. ડોબરિયા સાહેબે અત્યાર સુધીમાં 42 પેશન્ટ જોયા છે. એક સીટી સ્કેન પણ કરવામાં આવ્યું છે, અને બાકી સોનોગ્રાફી વગેરે તપાસ તો ખરી જ. મિત્રો, આ બધા જ કેમ્પમાં દર્દીની શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની બધી જ લોહી પેશાબની લેબોરેટરી, એક્સરે, ઇસીજી, સોનોગ્રાફી, સીટી સ્કેન અને 5 દિવસની મેડિસિન એ ઠાકોરજીના પ્રસાદ આપણે પહોંચાડીએ છીએ. અને એના માટે અમે ઋણી છીએ મનોરથી પરિવારનો. ડોબરિયા સાહેબના અમારા કેમ્પના સ્પોન્સર અમારા બદ્રીલાલ તાપડિયાજી પ્રતિ વર્ષ 2 વખત એ સેવા ચાલે છે. અવચરભાઈ પણ આવ્યા છે, અને દેવજીભાઈ ને અમે હું ને ભાઈ ત્યાં મોરબી જેવા પણ છીએ. એવો જ હવે લાસ્ટ બટ નોટ લિસ્ટ યુરોલોજી કેમ્પ, જે અમારા પોરબંદરના ગૌરવ સમા અને પોરબંદરના હૃદય સમ્રાટ એવા વિવેકભાઈ જોશી, એમના પિતાશ્રી ડાયાભાઈનું તો ખૂબ મોટું નામ આવે પોરબંદરમાં, અને વિવેકભાઈ પણ એટલા વ્યસ્ત છે, પણ શાંતિપ્રિયનો કેમ્પ હોય એટલે મને હક છે કે હું એને કહું આ ડેટ આવવાનું છે, લાવી જાય. ધેટ્સ ઇટ. વિવેકભાઈ પણ ત્યાં સુધી 58 પેશન્ટ જોયા છે. એમની એ સેવા વંદનીય છે. વિવેકભાઈ જોશી પધારશે. સૌને વિનંતી, ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરો એટલે અમારો કાર્યક્રમ આગળ ચાલે. પ્લીઝ. ડોક્ટર વિવેકભાઈ જોશી. ત્યાર પછી અમારા ઋષિકુમારોના પ્રિય અને મારી બધી સેવામાં અમે એને હનુમાન કહી જેવા ડોક્ટર આર એચ કુડલા સાહેબ પધારે. અને પોરબંદરના અમારા સિનિયર મોસ્ટ ફિઝિશિયન અત્યારે ઉપસ્થિત છે ડોક્ટર અરુણભાઈ શાહ સાહેબ, અને અમારા આઈએમએની ખૂબ જ સારી સેવા કરતા યુરોલોજીસ્ટ ડોક્ટર ચેતનભાઈ ગોકાણી, એમને પણ વિનંતી રહેશે એવો પણ પધારે. ભાઈ એમને પણ આશીર્વાદ આપશે. અરુણભાઈ અમારા સૌથી સિનિયર ફિઝિશિયન છે, અને સેવા યજ્ઞમાં એમનું પણ ખૂબ યોગદાન રહે છે. ચેતનભાઈ આઈએમએની બધી અમારી એક્ટિવિટી માટે જોડાયેલા છે, અને આમ તો અમારા સાનીપની પરિવારના જમાઈ જેવા છે. દીકરી છે, અમારી સેવક છે. કુડલા સાહેબ અમારા ઋષિકુમારના પ્રિય ડોક્ટર છે. અરુણભાઈ શાહ સાહેબ, અને ત્યાર પછી ડોક્ટર ચેતનભાઈ ગોકાણી સાહેબ. મિત્રો, મારી વાણીને વિરામ અર્પું એ પૂર્વે પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણોમાં એટલી જ વિનંતી કે કૃપા સાગર तेरी कृपा चाहता हूँ और की हुई कसर की क्षमा चाहता हूँ. बहुत की है मैंने बेफजूल बातें, जपे जाप तेरा वो जपा चाहता हूँ. उधारी में बीती मेरी आधी उमरिया, अब जपे नाम तेरा वो जमा चाहता हूँ. कृपा सागर तेरी कृपा चाहता हूँ. जय श्री कृष्ण. अस्तु. आओ ઠાકોરજીની આરતી કરીએ. આરતી માટે સાદર નિમંત્રિત કરું છું મંચ પર સ્વર્ગીય સ્વર્ગસ્થ શ્રી છોટુભાઈ પટેલ પરિવાર, ગંગા સ્વરૂપા પરમ ભગવદીયા મંજુબહેન પટેલ પરિવાર, જય હિન્દ પરિવાર આપણા 9 દિવસીય આ મંગલ યાત્રાના મુખ્ય મનોરથી, અને સાથે જે ચિકિત્સકોએ આજના મેડિકલ કેમ્પમાં સેવા આપી છે, ડૉક્ટર અનિલભાઈ, ડૉક્ટર કલ્પનાબેન જૈન, ડૉક્ટર શ્રીનિવાસ માલિયા, ડૉક્ટર નમનભાઈ શાસ્ત્રી, ડૉક્ટર નિમિષાબેન શાસ્ત્રી, ડૉક્ટર બિપિન ઝાલા, ડૉક્ટર નંદલાલ
मानसेता, डॉक्टर इलाबेन मानसेता, डॉक्टर राजूभाई ठकरार અને આદરણીય શ્રી ભરતભાઈ રાજાણી. આવો ઠાકુરજીની આરતી કરીએ. સૌને જય સિયારામ. श्री रामचंद्र भगवान की जय। कीरति कलित ललित सिय पी की, कीरति कलित ललित सिय पी की। आरती श्री रामायण जी, भावत
भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायण सपरिवाराय रामचन्द्राय नमः हारार्दिक्यं समर्पयामि जलेन प्रदक्षिणीकृत्य यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पैः देवताभिवन्दनम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् हस्तं प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिः जग्नेन जग्नमय जन्तदेवा स्थानि धर्माणि प्रथमान्यासन्न ते अनागं महिमानः सचन्द्रचन्द्रपूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलि प्रदानेन देहि मे वाञ्छितं फलम् सपरिवाराय रामचन्द्राय नमः वाङ्मयी स्वरूपाय नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थये लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वाङ्मय स्वरूपाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि बोलिए श्री रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की सद्गुरु देव की नमः पार्वती पतये हर हर महादेव हरि ओम। सभी भक्तजनों को जय सियाराम। निवासी भक्तजनों से प्रार्थना है, आप अपने कमरे से बाहर निकले तो कृपा करके अपने लाइट वहां पर चल रहे पंखे वगैरह सब बंद करके बाहर निकले, खिड़कियां बंद कर दे, दरवाजा ठीक से बंद करें। और यहाँ पर ऋषि कुमारों के द्वारा जिस तरह से आपको सूचना दिया जाए और जिस तरह से व्यवस्था की गई है तद व्यवस्था के अनुसार हम सभी चले। और अब यहाँ से हम सभी सीधे ही भोजन प्रसाद के लिए प्रस्थान करेंगे। પોરબંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા ભક્તજનો માટે શ્રી હરિ મંદિરની બાજુમાં સરસ મજાના પંડાલમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। નિવાસી ભક્તજનો માટે છાત્રાલયના અન્નપૂર્ણાલયમાં ભોજન વ્યવસ્થા છે। જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રમાણે જ આપ સૌ પ્રસ્થાન કરીશું।